તો ચાલો હવે અમારા વિશુભાઈ અત્યારે કોસ્ચ્યુમ પહેરી લીધા છે અને આજે રવિવાર છે તો પટોળ લઈને જાય છે. નહીંતર હવે તો વેકેશન ખુલી ગયું એટલે મારે જ જવાનું થઈશ કાં રવિવાર હોય ત્યારે હા ત્યારે તારે જવાનું. એ બાને વિશુ હતો અંદર શીખતો હોય છે ક્યાં હોય છે આ 3-4 રવિવારથી તો વિશુ જ જાય છે. હમણાં જવાતું નતું ટ્રેક્ટર પગમાં. ઓ ભાઈ ભાઈ 90 ડિગ્રી કરો તમે પગ 90 ડિગ્રી કરવું કાઈ વાંધો ફોન આગળ તો વધુ ને હા એક તો ભાઈ ભેગો હું ગયો તો સ્વિમિંગ કરવા અને સ્વિમિંગ માં તો જે મેં આવ્યા ચશ્મા દીધા હા અને જો મારી હાલત જો આખી મારી હોજી ગઈ છે અહીંથી હોજી ગઈ કામ આમ ઉપરથી નહીં પાપણ હોજેલી છે બે બાજુ ઉપરથી હોજી ગયેલી છે. આ ગુડુ કહે કે મેં ચશ્મા પહેર્યા તો એવું થયું. ચશ્મા પટુ પછી પટુ મેં દઈ દીધા ને તો મારી આંખ અંદર ખુલ્લી રહેતી ને તો બળતી હતી તો હું કરતો હતો તો પછી તો એને એના લીધે આ હોજી ગયું. આ ભાઈ ચશ્મા પહેરીને જો આમથી આમ રખડે છે બધે ચશ્મા જો અત્યારે કાઢ નાખ ઉપર ચડાવી દીધા ટુવાલ ભૂલી ગયો તો એટલે ભાઈ આવ્યો ભાઈ ચશ્મા તો હવે રાખી દે હવે તો ક્યાં જરૂર છે રમવું હોય એમ કે છે ભાઈ ને હે ને ચશ્મા લેતા આવ્યા તો હે ને આ ભાઈ ચશ્મા લીધા છે ને તો અત્યારે રેવાતો નથી એટલે ટેસ્ટિંગ કરે કે ટ્રાય કરી લો ઘરે રેવાતું નહીં બતાવી દો આમ મોઢું બતાવી દો આમ 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 ડોલ ખેંચલે પટુ ડોલ ખેંચી લે હા શું કે દેખાય છે પરફેક્ટ. ઓ ભાઈ સાહેબ મારું તો હે ને પટુ ભેગો જાય ને ત્યારે જ ટ્રાય કરી શું કે ડિફરન્સ દેખાય છે. હા ચશ્મા પહેરીને ક્લિયર દેખે અને ચશ્મા વગર હાવ આછું દેખાય. જ નહીં. આ ઘરનું પાણી હે ને સ્વિમિંગ માં તો ક્લોરીન નાખે એટલે વાવ તો એ આજે હે ને અમારે જુનાગઢમાં પહેલા વરસાદ થઈ ગયો છે શરૂ અને અમારે તો કેવું ખબર ઘર ઉપર અહીંથી જો હવા બધા છે આવે ને વરસાદ આવે વરસાદની ફિલિંગ લેવી તો બહાર જવું પડે નહીં. જા અત્યારે રેવલિંગ લીધું છે અને સવારે ખાબોચિયા ભરાઈ ગયા તો એ અત્યારે પાછું ભરાઈ ગયું છે એનાથી. ધોધમાર જો મેં કાળા વાદળા થઈ ગયા હતો. તમને શું લાગે કેટલા વાગે લગી રહ્યા સાંજે એટલે એમ નહીં કન્ટિન્યુઅસલી કેટલો રહે 5 વાગ્યા લગી રહે બધા બહાર રોડ બધું બને છે ને તો અત્યારે બહાર આવ્યા હતા. રોડ નું કામ આવે છે રેવલિંગ લે છે ઓલા કુંડીઓ નીચે હોય ને તો અધર લે છે કુંડી આખી પલળી ગઈ છે. અમે બહાર બધા ઊભા હતા અને વરસાદ અહીં માંડ્યો તો આવવા અને આવવા રાખવાનું અમે ભૂલી ગયા હતા. હું હા તો જો અમાર વિશુભાઈ અત્યારે વરસાદનો પલળી ગયો છે. હા યા રાખવાની પ્લાય હા એ રાખવાનું ભૂલાઈ ગયું હતું અને બહાર ઊભા રહી ગયા. બસ હવે પડી વરસાદમાં ભાઈને પલાળવું બહુ ગમે છે. હવે આજે ચાલો હવે આપણે જઈએ છીએ વિશે જમી નથી નવરાત થતા હજી બધું રેડ પકડ પડ્યું છે અને અમારા કરણભાઈને લેસન લખે છે અને હવે જાય નીચે. હે વરસાદ તો ચાલુ થઈ ગયો છે. આ વિશુભાઈ ઉપર નાય છે અને અમારે ત્યાં ખાડો ભરાઈ ગયો છે રોડ ઉપર. એ ખાડો ભરાઈ ગયો તો ને અત્યારે ખાડો ભરાણો છે. પગથિયા પલળી ગયા છે. બીજી કાંઈ લહેરવાની કીટ લાગે એટલે આપણે ઉપર આ પતરાની વ્યવસ્થા કરવી પડે નહીં તો કાંઈ જરૂર છે નહીં. આટલી હવા ઉજાડતો જોઈએ પગથિયા પલળે છે ને એટલે રાખવું પડે.
તો આજે અમે આવ્યા છે રીનાબેનના ચશ્મા બનાવવા અને નંબર વધી ગયો ને એવું લાગે. પહેલાં તો હતા જ અડધા, અત્યારે ચેક કરે ને પછી ખબર પડે કેટલા વધ્યા. અને મને લાગે કઈ વધી જ ગયા લાગે, કેમ કે મને કહેતી હતી માથું દુખે ને એવું બધું, એટલે બહુ વધી ગઈ છે. તો રીનાબેનને નંબર છે જ બધે, તો ચેક કર્યા એટલા નહીં કર્યા. અત્યારે અમે એનો ફ્રેમ ચૂઝ કરીએ. બતાવો કામ કેવું લાગે છે તને હવે તમારા ચશ્મા સમાજમાં આવવાનું? ફોન મારા ખીચામાં જ છે, તો ઊભી રહે. તો પપ્પા હે ને આજે ભજીયા બને છે, તો પપ્પાએ અત્યારે ખાવાનું શરૂ કરી દીધું હોય ને. પપ્પાને આજ લાગી બધું ભૂખ, તો પપ્પા ફિલ્મ જોતા એ કે હું ટીવી રૂમમાં ખાઈશ. એટલે અહીંયા ભજીયા બને છે અને તમે જોઈ શકો અત્યારે વરસાદની સિઝન આવી ગઈ એવું તમને દેખાય છે. અમારા ઘરમાં દોરીઓની લાઈન થઈ ગઈ, છેટ લાગી, જો દરવાજા લાગી. હા અહીંયા લાગી, જો આજે અહીંયા છે છેટ લાગી, હે ને? અને આ છે આ બધી કરવાના કારીગર મેં. એટલે મેં હેલ્પ કરી છે. પપ્પાએ છે અને આવે પા છે ને આ પતરી, એની ઉપર હે ને લસણની ચટણી અને એની ઉપર પતરી. વાળામાં નથી દેખાતા હરખા, ખરાબ લાગે છે, બહુ ખરાબ. કેમ? આમાં કેમેરામાં ને ગાય છે ને તમને દેખાય નહીં, કેમેરામાં નહીં દેખાય, બ્લેક તમને દેખાય, પણ ઓમ એના વાળ હે ને થોડાક આમ બ્રાઉન ટાઈપના હે. હા લાવ મરચા વાળા. જો પપ્પાએ લસણ ના લીધા છે ને ગલગોટિયા નથી એવા, એવું છે. હાલે ભાઈ જુગી, હાલ તારા ગલગોટિયા ખાઈ લે, હાલ તારા ફેવરેટ. હાલ અહીંયા રાખ દે. હવે બોલો શું કહો? સવારના વૈયા ગયા તા, રીનાનું વાળ કટિંગ કરવાનું હતું, તો વૈયા ગયા તા ને, આવ્યા મોડા પછી કપડા બધા મશીનમાં નાખ્યા, તો ઈ કપડા હતા ને તો એ બધા પછી અહીં નાખી દીધા. વાળને પંખા નીચે બધા સુકાઈ જાય, સવાર બધા હસવાઈ જાય. એટલે ઓમ હાથે ધોઈએ ને તો હજી કપડા સુકાણા ન હોય, આ તો મશીનમાં નાખેલા કાઢેલા છે.